चैनल ऑफ वडोदरा। परफॉर्मिंग आर्ट्स ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા આફતાબે મૌસિકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મ જયંતિ નિમિત્તે તેમની મઝાર પર ચાદર અર્પણ કરવામાં આવી હતી। વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ પાસે આવેલ આફતાબ એ મૌસિકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મ જયંતિ નિમિત્તે એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના ડૉક્ટર રાજેશ કેલકર, हेड ऑफ डिपार्टमेंट म्यूजिक डिपार्टमेंट, इंडियन क्लासिकल म्यूजिक, लोकल तथा मोटी संख्या में विद्यार्थीओए मजार पर चादर अर्पण करी हती, जेमां तेओना संगीतनुं एक संगीत गीत विद्यार्थीओ द्वारा रजू करवामां आव्युं हतुं। उसमें भी क्लासिकल म्यूजिक आप पढ़ते हैं और हमको उसके बाद आपके बाप दादा कहाँ रहते होंगे वो जगह देखने का मन होता है, ठीक है। कुछ न कुछ कंट्रीब्यूट किया है म्यूजिक फील्ड में, उसमें उस्ताद फैयाज़ खान साहब का नाम बहुत बड़ा है और हमारे लिए આફતાબે મૌસિકી ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ ગઈ શતાબ્દીના ટોચના કલાકાર હતા। ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું, પાઠ્યપુસ્તકો બન્યા, એમાં એમનું યોગદાન વિશેષ છે। સુપ્રસિદ્ધ ગાયક, રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે। દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છીએ। જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે, એટલે અમે અહીંયા આવ્યા છે। એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે, પણ એ બોલિવૂડના મૂળમાં જે મહાન સંગીતકારો હતા એ પણ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબના શિષ્ય હતા। આવા મહાન કલાકારને અંજલિ આપવા અમે અહીં આવ્યા છીએ।